બોટાદના બરવાળા શહેરમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। ખોડિયાર મંદિર અને કોલેજ પાછળના વિસ્તારમાં પાણી ભરાયા। સોસાયટીના અનેક મકાનમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 80 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, કેમ કે સોસાયટીના અનેક મકાન એવા છે કે જે અડધો-અડધ પાણીમાં ડૂબી ગયા છે। પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જરૂરી હતા, જેથી તમામ લોકોનું લગભગ 80 થી વધુ લોકો છે જેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા મહિપાલ વાઘેલા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। મહિપાલ, શું સ્થિતિ છે બરવાળામાં? બરવાળાની અંદર 9 ઇંચ જેટલો વરસાદ અને બોટાદ તાલુકાની અંદર 15 ઇંચથી વધુ વરસાદ। તો બોટાદ શહેરની મધુમતી અને ઉતાવળી નદી સહિતનો જે પાણીનો પ્રવાહ છે, ખાંભળા ડેમ થઈ અને બરવાળા તરફ તેનો પ્રવાહ જાય છે। ત્યારે બોટાદ અને બરવાળા બંને વિસ્તારની અંદર વરસાદ હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરી અને પાણીનો પ્રવાહ સતત વધે છે। ત્યારે બરવાળા શહેરનું ખોડિયાર મંદિર કે જે સરકારી વાણિજ્ય અને વિનિમય કોલેજની પાછળ આવેલું છે, ત્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 15 જેટલા પરિવારના 80 લોકો કે જ્યાં કમરસમાં પાણી થઈ જતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા જાતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત જગ્યા પર જઈ અને પોતાની જાન અને માલને બચાવવાનો પ્રયત્ન કરતા। ત્યારે બાળકો, પશુઓ અને મહિલાઓ સહિત તમામ લોકો સલામત જગ્યાએ હાલ અત્યારે પહોંચી ગયા છે અને બરવાળા સહિત તમામ મુખ્ય માર્ગો પર હાલ અત્યારે જે પ્રમાણે વરસાદ અને પાણીની સ્થિતિ છે, જેને લઈ બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। મહિપાલ, આભાર જાણકારી આપવા માટે।